માત્ર જન્મ આપવાથી, સંતાનની પાછળ પોતાનું નામ લખવાથી માતા પિતા નથી થઈ જતા. આજકાલ હું જોઉં છું, એરપોર્ટ પર પ્રવાસ કરતી હોઉં, બીજા બધા લોકોને જોતી હોઉં, તો મમ્મી અને પપ્પા બંને તું રાખ, હવે તું રાખ, હવે તું રાખ, હવે તું રાખ. એક જ સંતાન હોય. એમણે કહ્યું મારે 6 કાકા ને 1 ફોઈ. આટલા 6-7 બાળકોનો વસ્તાર આટલો સુંદર રીતે એમના દાદીએ મોટો કર્યો, સંસ્કારનું સિંચન કર્યું. હવે એક બાળક હોય છે ને, એ મોટું કરવું માતા પિતાને ભારે પડે છે. ઘણીવાર માં જમાડે ત્યારે મોબાઈલ પકડાવી દે. નહીં ગમે મારી વાત, પણ મારે કહેવી જ છે. અને જ્યારે માતા પિતાની વાત થતી હોય ત્યારે તો બાળ ઉછેરની વાત થવી જ જોઈએ. જમતી વખતે બાળકને મોબાઈલ પકડાવી દે કે ઝટપટે જમી લે. અને પછી જ્યારે 14-15 વર્ષનું છોકરું જમતી વખતે મોબાઈલ લે ને ત્યારે મમ્મી એવું કે ફોન મૂકી દે. પણ ટેવ તો તમે જ પાડી. આ નાનું હતું ત્યારે જમાડવા માટે તમે જ ટેવ પાડી. હવે તમે ના પાડો છો કારણ કે તમને અચાનક રિયલાઇઝ થયું છે કે આ બધું બદલી નાખવું છે. તમે વિચાર કરો, આ તરફના જેટલા સૌરાષ્ટ્ર તરફના પટેલોને જેટલાને હું ઓળખું છું, જે લોકો અમેરિકા ગયા, કમાયા, ખૂબ સુંદર, જેમણે પોતાનો પરિવાર ત્યાં રોપ્યો, એવું હું તો કહીશ, એ બધાએ પાછા આવીને પોતાના મૂળમાં પાણી રેડ્યું છે. દરેકે દરેક. એના જુઓ, આ તરફના બધા ગામો તમે જુઓ. હું એનાના ઉદ્ઘાટન પ્રસંગે આવેલી અને મને ખબર છે, આ લેવા પટેલનું જ્યારે સંમેલન થાય છે ત્યારે તમને ખબર પડે, કોઈની 8 મોટેલ ને કોઈની 15 મોટેલ ને કોઈની પાસે આટલા સબવે ને કોઈની પાસે આટલા ડંકીન, અને એ બધાની વચ્ચે પીરસતા હોય. એ બધાની વચ્ચે તમને કે બેન લાવો તમારો સામાન ઉપર લઈ જાઉં. અને ત્યારે તમને ખબર પડે કે આ કોણ છે. આ સહજતા. અત્યારે પણ ઉદયભાઈ બોલતા હતા તો કેટલી સરળતા, કંઈ દંભ નહીં, કંઈ દેખાડો નહીં, કશું એમને બતાવી નથી દેવું, કંઈ સાબિત નથી કરી દેવું. મને એવું લાગે છે કે આ વિસ્તારના સંસ્કાર છે. આ વિસ્તાર બારડોલી અને એની આસપાસના તમામ પટેલોને જેટલાને હું ઓળખું છું, એ બધામાં મેં આ વસ્તુ જોઈ છે. આ સહજતા, આ સરળતા, આ નમ્રતા, આ નિખાલસતા. અને એ ક્યાંથી આવે છે? કૂવામાં હોય તો અવાડામાં આવે. એમના મા બાપે આ જ શીખવ્યું છે. અને માટે કદાચ માતા પિતાનું ઋણ અદા કરવું એ બહુ મોટી વાત છે. કોણ છે મા બાપ? આવો સવાલ થાય. શેને માટે ઋણ અદા કરવાનું? એ તો બાયોલોજિકલ એક્સિડન્ટથી છોકરું થઈ ગયું, હવે છોકરું ઉછેર્યું, થયું તો મોટું તો કરવું પડે ને, એમ થોડી છોડી દેવાય. એવું ખરેખર આ જગતમાં છે? વાર્તાઓ કીધી હોય રામાયણ મહાભારતની, શ્લોક બોલાવતા શીખવ્યા હોય. આજે પણ તમે જુઓ, નાનું 1.5 વર્ષનું બાળક હોય ને ઘરમાં દાદા દાદી હોય ને, તો એ ગાયત્રી મંત્ર, નમઃ શિવાય, જે કરતા શીખે. અને દાદા દાદી ઘરમાં ના હોય તો તમને ખબર પડે કે એ બાળકની ભાષા જ અંગ્રેજી થઈ જાય, એને બીજી કોઈ ભાષા શીખવાની તૈયારી પણ ન હોય ને એને શીખવવાનો મા બાપ પાસે સમય પણ ન હોય. પૈસા કમાવામાં આજના લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે, પણ એવું ભૂલી ગયા છે કે પૈસા ક્યાં વાપરવા એ પણ શીખવવું પડશે. માત્ર કમાતા નહીં શીખવવું પડે, એ પૈસાને સાચે રસ્તે વાપરતા પણ શીખવવું પડશે. અને આજે ઉદયભાઈ જે રીતે તમને સૌને એકત્ર કરીને આ વાત કહી રહ્યા છે, જેટલા નાના બાળકો છે, આઈ એમ સો શ્યોર એન્ડ સો હેપી કે એમનામાં આ સંસ્કાર, આ વાત ઊંડી જશે. એમને ખબર પડશે કે મા બાપને થેન્ક યુ કહેવું જોઈએ. આ માતા પિતાને થેન્ક યુ કહેવાનો પ્રસંગ છે. અને મને એવું લાગે છે કે આ રેર પ્રસંગ છે. આપણે કોઈ દિવસ મમ્મી પપ્પાને થેન્ક યુ નથી કહેતા. આપણને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા. જ્યારે બોલી નહોતા શકતા ત્યારે મા ભાષા સમજતી હતી. તમે કાનમાં દુખે છે, પેટમાં દુખે છે, ભૂખ લાગી છે, ઊંઘ નથી આવતી, આ બધું માને સમજાતું હતું. છોકરું તો રડે ખાલી, મમ્મીને ખબર પડે કે કેમ રડે છે. પપ્પા સાયકલ ચલાવતા શીખવે, થોડી વાર પાછળ પકડી રાખે અને પછી છોડી દે. ખરેખર આમ જ સંતાનને મોટું કરવામાં આવે છે. થોડી વાર એનો હાથ પકડી રાખે ને પછી દુનિયાની સાથે સંઘર્ષ કરવા માટે છોડી દે. પણ બચ્ચું ઘેર આવે, ભલે ને 40 વર્ષનો દીકરો હોય, ત્યારે પણ પિતા એને પૂછે ચોક્કસ કે બેટા દિવસ કેવો રહ્યો. આજે આપણે બધા જ એટલા બધા બિઝી છીએ કે ઘરમાં રહેતા માતા પિતા સાથે વાત કરવાનો સમય મોટા ભાગના લોકો પાસે નથી. મોડું થઈ જાય, ઘરે આવે અને પિતા 70-75 વર્ષના રાહ જોતા હોય ને એમ કે બેટા કેમ મોડું થયું? તો કે મહેનત કરું છું, કામ કરવા જાઉં છું, ફરવા નથી જતો. પણ બધાને મારે આ વાત કહેવી છે, નાના મોટા સૌને, જે દિવસે કેમ મોડું થયું એવું પૂછનારી વ્યક્તિ નહીં હોય ને, એ દિવસે બહુ યાદ આવશે. કારણ કે ઘેર કોઈ રાહ જુએ છે ને, એ બહુ મોટી વાત છે. આપણને આ વાતની કલ્પના એટલા માટે નથી કે આપણી પાસે એ વ્યક્તિ છે. કોઈ રાહ જુએ છે તો ઘરે આવવાનું મન થાય છે. બહારથી જ તાળું ખોલવાનું હોય ને તો એ ઘર મકાન બની જાય, ઘર રહે જ નહીં.
એ ઘર ઘર છે, કારણ કે ત્યાં કોઈક એવું છે જે તમારા પાછા ફરવાની પ્રતીક્ષા કરે છે. આ બહુ મોટી વાત છે, અને ત્યાં સુધી નથી સમજાતી જ્યાં સુધી એ વ્યક્તિ આપણા જીવનમાંથી જતી ના રહે. તમે વિચાર કરો કેટલા સુંદર પ્રસંગો છે સંસ્કાર અને અસંસ્કારના. આપણા રામાયણના, મહાભારતના આ કેવા પ્રસંગો આપણને શીખવે છે. જ્યારે કૃષ્ણને મળવા જાય છે દુર્યોધન અને અર્જુન, હવે યુદ્ધ થવાનું છે, મદદ માંગવા ગયા છે. એક પગ પાસે બેઠો, એક માથા પાસે બેઠો. પગ પાસે અર્જુન બેઠો, કારણ કે ખૂબ નમ્ર છે, ભગવાનના પગ પાસે બેસાય. દુર્યોધન માથા પાસે બેઠો, કારણ કે અહંકારી છે, ઈશ્વર જાગે છે, અને પહેલા પગ પાસે બેઠેલાને જુએ છે. આ પણ બહુ સમજવાની વાત છે કે જે પગ પાસે બેઠું છે ને એ પહેલું દેખાય છે, જે માથા પાઠે બેઠું છે એ પહેલું નથી દેખાતું. તમે નીચા હશો તો પહેલા દેખાશો. અર્જુનને પૂછે છે કે એક તરફ હું ને બીજી તરફ મારી આખી સેના નારાયણી, શું જોઈએ તમને? હું શસ્ત્ર નહીં ઉપાડું, ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, શસ્ત્ર નહીં ઉપાડું, યુદ્ધ નહીં કરું, બોલ તને શું જોઈએ છે? અને ત્યારે અર્જુન કહે છે કે મને તો તમે જોઈએ, મને સેનાનું કંઈ કામ નથી, તમે શસ્ત્ર ઉપાડો ન ઉપાડો. હમણાં ઉદયભાઈએ કહ્યું કે પપ્પા ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે. પપ્પા કન્ફ્યુઝ થાય કે પપ્પા સંપૂર્ણપણે સજાગ હોય, પપ્પા બેઠા છે ને આપણી વચ્ચે છે ને, એ જ સમયે એમનું સન્માન કરવું ને એ બહુ મોટી વાત છે. એમના ગયા પછી તખ્તીઓ મુકાવો ને મંદિરોમાં દાન કરો ને એનાથી શું, એમને શું ફરક પડે? મને તો તમે જોઈએ, અર્જુન કહે છે. અને તમે વિચાર કરો કે કૃષ્ણને માગીને એણે કેટલું મોટું કામ કરી નાખ્યું કે જ્યારે એ કન્ફ્યુઝ થયો, જ્યારે એને એમ લાગ્યું કે મારાથી યુદ્ધ નહીં થાય, મારા હાથમાંથી શસ્ત્રો છૂટી જાય છે, મને પરસેવો થાય છે, મને રોમાંચ નથી થતો, હું ગભરાઈ ગયો છું, ત્યારે એ જ કૃષ્ણ જે મિત્ર હતા એ ગુરુ થયા અને આખી ગીતા સંભળાવી. કલાબેને ગીતામાં બહુ મોટું કામ કર્યું છે, આપણે સૌ જાણીએ છીએ. ગીતાને ઘર ઘર સુધી પહોંચાડવામાં એમનું બહુ જ મોટું યોગદાન છે. સરળ કરી નાખી એમણે ગીતા આપણા સૌ માટે, આપણે સૌ વાંચી શકીએ, સમજી શકીએ એવી ગીતા. અને ત્યારે ખરેખર આ વાત આપણે બધાએ સમજવાની છે કે ગીતા વાંચો કે ના વાંચો, મહાભારત વાંચો કે ના વાંચો, રામાયણ વાંચો કે ના વાંચો, સવારે ઈશ્વરનો દીવો કરો કે ના કરો, પણ નીકળતી વખતે માતા પિતા જો ઘરમાં હોય તો કહેજો કે નીકળું છું, જલ્દી પાછો આવું છું. અને પાછા આવીને એટલું કહેજો કે હું આવી ગયો છું. અને તમે જ્યારે કહેશો ને કે હું આવી ગઈ છું કે આવી ગયો છું, ત્યારે એમના ચહેરા પર જે રાહત હશે ને એની તમને કલ્પના નથી. માં ખોળો આપે ને પિતા ધરતી ખૂંદતા શીખવે, પિતા પહાડની ટોચ પર લઈ જાય, માં ઝરણાની શીતળતા છે, પિતા પ્રતિષ્ઠા છે, માં પ્રેમ છે. અને તમે વિચારો કે એમણે કીધું મારા પપ્પા વાઘ જેવા, એમને કંઈ કહેવું હોય તો વિચાર કરવો પડે. અમારા ઘરમાં પણ એવું હતું કે પપ્પાને કંઈ કહેવું હોય તો 3 વાર વિચાર કરવો પડે, પણ મમ્મીને કંઈ પણ કહેવાય, મમ્મી સાથે લડાય, મમ્મીને આગ્રહ કરાય, મમ્મીને જે કહેવું હોય કહેવાય, કેને પપ્પાને કેને, અને મમ્મી મેસેન્જર પપ્પા અને મારી વચ્ચે. દરેક વખતે મમ્મીને કહેવાનું કે તું કે, અને મમ્મી એવું કે ના 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 મને વળશે, આ પણ તને નહીં વળે, તું કે. મમ્મીનું માથું ખવાય, મમ્મીથી રિસાઈ જવાય, મમ્મી ચોરી છુપી તમને પૈસા પણ આપે, મમ્મી ચોરી છુપી તમને જવા પણ દે, મમ્મી તમારી સિક્રેટ પાર્ટનર, તમે મમ્મી સાથે સિક્રેટ શેર કરી શકો અને કોઈને ના કે એવી તમને ખાતરી હોય. આ અદ્ભુત સંબંધો આપણા કેટલા વર્ષોના, કેટલા સમયથી છે. આજે હવે બધી મમ્મીઓને યંગ દેખાવું છે, અને એમાં જો કોઈ એમ કે તમે તો તમારી દીકરીની મોટી બહેન જેવા લાગો છો તો મમ્મી ખુશ ખુશ થઈ જાય. એકચ્યુઅલી મોટી બહેન તો છે જ એની પાસે મમ્મી એક જ છે અને મમ્મી જ રહેજો, મોટી બહેન ના થતા, કારણ કે એની પાસે આખા જગતમાં એક જ માં છે અને માં જ રહેવાનું છે. આપણે બધા અચાનક છોકરાઓના દોસ્ત થવા માંડ્યા છીએ. આપણને બધાને એમ થઈ ગયું છે કે છોકરાઓની સાથે ફ્રેન્ડશિપ કરવાની, છોકરાઓને બધું આપણે જેમ કરવું એમ કરવા દેવાનું. આ તો પશ્ચિમનું કલ્ચર છે, આપણું નથી. આપણે ત્યાં તો પિતા છે ને એની એ વડ છે, અને પિતાના વડની છાયામાં તમે ભલે આરામ કરો, ભલે એની છાયામાં તમે નિરાંતે ઊભા રહો, એનો છાંયડો લો, પણ એની સાથે સાથે તમારે એ વડની જે વડવાઈઓ આગળ વધશે અને વેલા થશે, અને એમાં જે બીજી વડવાઈમાંથી ત્રીજો, ચોથો, પાંચમો વડ થશે, એ પણ સાથે સાથે સિંચતા જવાનું છે. પશ્ચિમમાંથી આવ્યું, છોકરીઓ પેન્ટ પહેરે, હવે લાગે છે નવી છોકરીઓને કે સિગરેટ પીવી, અમુક રીતે અંગ્રેજીમાં બોલવું, ફેન્સી થઈ જવું. ત્યારે મને એક સવાલ ખરેખર એવો થાય છે કે માતા પિતા મિત્રો થઈ જશે તો માતા પિતા જ નહીં રહે. મિત્રો તો એની પાસે બહુ છે, માતા પિતા એક જ છે.
એટલે મિત્ર નહીં થતા, મિત્ર જેવા માતા પિતા થજો. પણ માતા પિતા તો રહેજો જ, તમારો ડર તો લાગવો જ જોઈએ. કોઈ પણ મા બાપ એમ કે મારા છોકરાઓને મારો ડર નથી, તો એ અફસોસ થવા જેવી વાત છે, ખુશ થવા જેવી વાત નથી. હમણાં થોડા વખત પહેલાં એક કાર્યક્રમમાં હું આવી રીતે બેઠેલી ને મારી પાછળ એક યુગલ બેઠેલું, એનું છોકરું એટલું બધું તોફાન કરે. એટલે મેં એમને કહ્યું, મેં કીધું બેન સહેજ કંટ્રોલ કરો, આ ભાઈ બોલે છે સ્ટેજ ઉપરથી, ખરાબ લાગે. તો એ કે તો કોઈનું માનતો જ નથી. એટલે મેં બેનને કહ્યું, મેં કીધું આ ગર્વની વાત નથી, આજે કોઈનું નથી માનતો, કાલ તમારું નહીં માને. આપણે બધા જ એવું માની બેઠા છીએ કે છોકરાઓને છૂટ આપવી, ઇન્ટેલિજન્ટ છોકરાઓ ગમે તેમ બોલે, ગમે તેમ વર્તે, એ બહુ સારું કહેવાય. મમ્મીઓ પણ શીખવે. એ કોઈને મારે તો એમ કે એ તો પછી મારી જ દે છે. ના, એને પોઝિટિવ સજેશન આપો. આપણા વડીલો આપણને આપતા કે એ તો બધા સાથે શેર કરે છે, એ તો બધાને આપે છે, એ તો બહુ જ ડાયો છે. તો તમને સમજાય કે આ પોઝિટિવ સજેશન છે, એ ડાયો છે, એ આપે છે, એ મારતો નથી, એ બહેનનું ધ્યાન રાખે છે, એ નાના ભાઈ બહેનને સાચવે છે. આ પોઝિટિવ સજેશન છે. આપણે શું કહીએ છીએ, એ તો કોઈનું માનતો જ નથી, એ તો કોઈને ગાંઠતો જ નથી, એ તો ફટ દઈને જવાબ આપી દે, એ તો ફટ દઈને હાથ ઉપાડે. એને એમ થાય છે કે હું જે કરું છું એ બરાબર કરું છું. આ મારા મા બાપ મને એન્ડોર્સ કરે છે કે બરાબર છે, માર તું તારે. એ માતા પિતા જેમણે આપણને સૌને, મને અહીંયા ઊભી રહેતી કરી, ઉદયભાઈને આ વિચાર આપ્યો કે માતા પિતાનું ઋણ અદા કરવું જોઈએ. તમે વિચાર કરો, હવે એ પેઢી આખી સત્યની પેઢી, નિષ્ઠાની પેઢી, એમણે કહ્યું દયારામભાઈએ કે થશે એ જ થશે, કોઈને ખોટી જોબ નહીં મળે. પ્રામાણિકતાની પેઢી, સત્યની પેઢી, કોઈ પણ પ્રકારની લાગવગ નહીં ચલાવવાની. સગ્ગો દીકરો હરિલાલ ગાંધીજીનો, એને સ્કોલરશિપ મળતી હતી તો પણ ગાંધીજીએ એમ કહ્યું કે હરિલાલને સ્કોલરશિપ આપશો તો લોકોને એમ થશે કે ગાંધીનો દીકરો છે એટલે એને સ્કોલરશિપ આપી. અને જેમાંથી ગાંધીજી અને હરિલાલને એકબીજા સાથે બંદૂક થયા, એની ચિંતા કર્યા વગર એમણે એમ કહ્યું કે ના, મારી પ્રામાણિકતા પહેલી, બાકીનું બધું પછી. એ પેઢી, એ નિષ્ઠાની પેઢી, એ પ્રામાણિકતાની પેઢી, એ સત્યની પેઢી, એ નમ્રતાની પેઢી. તમને ખબર જ ન પડે કે આ માણસ કોણ છે, શું ભણેલો છે, ક્યાંથી આવે છે. તમે વિચાર કરો કે આદવ ખૂનતું બચ્ચું ભણવા જાય અને દાદા ખભે બેસાડીને પાછો લઈ આવે. આમાંથી કેટલા નવી પેઢીના છોકરાઓ દાદાના ખભે બેઠા છે. એમને કલ્પના જ નથી કે આટલો બધો દાદાજીનો પ્રેમ શું છે. હમણાં એક બહુ સુંદર ફિલ્મ છે, તમે જોજો, શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી. એક દાદા છે, એણે 3 મહિનાનું બાળક લાવીને એને 7 વર્ષનું કર્યું છે અને એના મા બાપ એને પાછું લેવા આવે છે. અને દાદા કોર્ટમાં કેસ કરે છે કે મારે ગાર્ડિયનશિપ નથી આપવી, એના સગા મા બાપને મારે છોકરું નથી આપવું, કારણ કે એના મા બાપ પાસે સમય જ નથી. એ માતા પિતા જેમણે આપણને પુષ્કળ સમય આપ્યો છે. ઘરમાં વસ્તુઓ નહીં હોય પણ સમયની કોઈ દિવસ કમી નહોતી. સૌને વહેંચતા શીખવ્યું. મને એવું યાદ છે કે અમારું ઘર એક નાની હોસ્ટેલ જેવું હતું. મારા મામાનો દીકરો ભણે, બીજા ભણે, બધા આવે જાય, રાતે પથારીમાં કોક સૂતું હોય, સવારે પથારીમાંથી કોક બીજું જ ઉઠે, એવું અમારું ઘર. બધા જ ભાઈ બહેનો, બધા કઝિન્સ, બધા આવે જાય. હવે હું વિચારું છું તો મને સમજાય છે કે આજની પેઢીના છોકરાઓને ફર્સ્ટ કઝિન ખબર નથી, સગા મામાના દીકરાથી આગળ સંબંધ જ ખબર નથી. એની આગળ એ છોકરા જતા જ નથી, કારણ કે હવે બધી દુનિયા જ નાની થઈ ગઈ છે. અને આપણને લાગે છે કે ગ્લોબલી દુનિયા નાની થઈ ગઈ. દુનિયા નાની નથી થઈ, મન નાના થઈ ગયા છે. આપણે બધા જ આપણા મન નાના થઈ ગયા છે. મમ્મી પણ સેન્ડવિચ પેક કરીને આપે ને તો બચ્ચાને કહે કે તને ભાવતું બનાવ્યું છે, કોઈને આપતો નહીં, તું જ ખાજે. અને આપણી, એમણે કીધું ને, અમારા ઘરમાં કોઈ દિવસ ફ્રીજ કોઈ લોક કરતું નહોતું, અવર જવર જેને જે જોઈએ લઈ જાય. હું સિંગલ ચાઇલ્ડ, મારે ભાઈ બહેન નથી. અને મારા પરિવારમાં જ્યાં હું પરણીને ગઈ ત્યાં સાર્વજનિક ઘર, 2 બારણા દરેક રૂમને, કોઈ બી આવે, કોઈ બી જતું રહે. તમે ઇસ્ત્રી કરીને પંજાબી મૂક્યું હોય, પહેરીને કોક જતું રહે. સ્કૂટરની બધી ચાવીઓ લટકતી હોય, કોઈ બી એક ચાવી ઉપાડીને જતા રહે. તમારું ઓફિસ જવું હોય, મારું સ્કૂટર ક્યાં ગયું, તો કે તો લઈ ગયો કૌશલ. ઘરમાં શાક બન્યું હોય, ઉપરથી કોઈ આવે, શાક કાઢી લે, તાસળા ઉપર ઢાંકીને જતા રહે. અને તમને ક્યારે ખબર પડે, જ્યારે તમે તાસળું ખોલો કે અંદર હવે શાક જ નથી. તમે જમવા બેસો ત્યારે ખબર પડે કે અંદર કંઈ નથી. 4 ભાઈઓ, 2 બહેનો, એમના બાળકો, એવા પરિવારમાં હું સાવ 3 જણમાંથી ગઈ. અને મને પહેલી વાર સમજાયું કે સાર્વજનિક, આવું સંયુક્ત કુટુંબ એટલે શું. પણ સાથે સાથે મને એ પણ સમજાયું કે મારો દીકરો એક જ છે, પણ એને જે સંસ્કાર મળ્યા, એને જે ઉછેર મળ્યો, એ એટલા માટે મળ્યો કારણ કે આ સંયુક્ત કુટુંબ હતું. એ સિંગલ ચાઇલ્ડ રહ્યો જ નથી. એને ખબર જ નથી કે એકલા ખવાય, એકલા કરાય. મમરા ઢોળ્યા હોય બધા છોકરાઓએ તો મારા સાસુ એવું કહે કે ચલો બેન ઝાડુ વાળે અને ભાઈ પોતું કરે.
એટલે મારે